મેડમ, મારી બંને ફેલોપિયન ટ્યુબ બ્લોક છે, તો શું મને કુદરતી પ્રેગ્નન્સી રહી શકે એમ છે? ગર્ભાશયની બંને બાજુમાં એક એક ફેલોપિયન ટ્યુબ આવેલી છે. એટલીસ્ટ એક ફેલોપિયન ટ્યુબ ઓપન હોય તો કુદરતી પ્રેગ્નન્સી રહી શકતી હોય છે. દર મહિને એક સ્ત્રીબીજ રિલીઝ થાય જે ફેલોપિયન ટ્યુબમાં મુસાફરી કરી અને ગર્ભાશયમાં આવતું હોય છે. ત્યાં સ્પર્મ મળે અને પછી પ્રેગ્નન્સી રહેતી હોય છે. ઘણીવાર એવું બને કે ફેલોપિયન ટ્યુબ ટેસ્ટ કરાવ્યું એમાં ખુલ્લી છે તો પણ એકચ્યુઅલમાં ફેલોપિયન ટ્યુબ કામ ન કરતી હોય તેવું બની શકે છે. ફેલોપિયન ટ્યુબ એ કોઈ પાણીની પાઇપ નથી. એની અંદર સિલિયા આવેલા છે. એ સિલિયા ઓવમને ગર્ભાશયની બાજુ પુશ કરતા હોય છે. કોઈક વાર ઇન્ફેક્શનની કારણે આ સિલિયાઓ કામ નથી કરતા હોતા. તો ટેસ્ટ કરાવવામાં ફેલોપિયન ટ્યુબ ઓપન આવે છે, પણ તેમ છતાં સિલિયા કામ ન કરવાના કારણે ઓવમ ગર્ભાશયમાં નથી આવી શકતું અને પ્રેગ્નન્સી રહેતી નથી.